બનેલા 2-4 ઘટનાઓ જેમાં પોલીસની બર્બરતા સામે આવી હતી, એ તંત્ર સામે લડવાની પણ વાત હોય, આવી કોઈ સમાજ સામે વાત આવશે ત્યારે પણ સાથી ઠોકીને ભવાની ધામથી અવાજ ઉઠાવીશું. એ પ્રકારની સંસ્થા એટલે ભવાની ધામ, અને એ સંસ્થાના નિર્માણ માટે આ બધાને હું વિનંતી કરું છું કે આજથી સંકલ્પ લઈ જજો કે જ્યાં સુધી ભવાની ધામનું નિર્માણ ના થાય ત્યાં સુધી હું ચેનથી બેસીશ નહીં, અને મારું આયુષ્યનું સરેરાશ આપવા માટેનો ભવાની ધામમાં પ્રયત્ન કરીશું. લેશો સંકલ્પભાઈ? કરોડો લાખો રૂપિયા નથી જોઈતા, તમારો 1 સવા રૂપિયો આર્થિક રીતે નથી માંગતા. તમારા પાસે બીજી કોઈ આશા અપેક્ષા નથી રાખતા. પૈસા, આર્થિક ભંડોળ એ તો તમારા આશીર્વાદથી, તમારી તાકાતથી ક્યાંથી લાવવાનું, કઈ રીતે કરવા એ કરી દઈશું. પણ તમારા જોડે એટલું જ માંગીએ છીએ કે તમારી લાખ વાતો હોય, સંસ્થાઓ, સંગઠનો, સમિતિઓ, અમારી શુભકામનાઓ, પણ અમારે ધામ બનાવવું છે, અમારી સંસ્થા બનાવી છે, અને એના માટે જન વ્યક્તિ સુધી સમર્થન માંગવાનું અભિયાન આજે લઈને જશો એવો સંકલ્પ રહેવાનો છે.